પગમાં પહેરાય છે અને જ્યારે બિંદી તો 1 રૂપિયામાં આવે છે, છતાં મસ્તક પર ચડાવવામાં આવે છે. કંઈક શીખવાડ્યું, જેમ કે જીકેની શોર્ટકટ કી, સાયન્સના પ્રયોગો કેવી રીતે રજૂ કરવા, સંસ્કૃતના શ્લોકો કેવી રીતે બોલવા, અમુક ટોપિક અને રમતા રમતા તે ટોપિકની સમજણ, સ્ટેજ ઉપર બોલવામાં લાગતો ભય કેવી રીતે દૂર કરવો, કયા વ્યક્તિ સામે કેવી રીતે બોલવું વગેરે જેવું અમને શીખવાડવામાં આવ્યું અને તેમાં મને ખૂબ જ મજા આવી. થોડો સમય જતાં આપણે બધા બેકલેસ ડેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ. અમે એ રાહમાં હોઈએ કે હવે આગળ અમને શું નવું જાણવા મળશે, આગળનો ટાસ્ક કેવો હશે. અને હા, મને બેકલેસ ડેમાં ખૂબ જ મજા આવે છે, કારણ કે ત્યારે પણ માનવતા જોઈ છે કોઈ દિવસ? માનવતા નહીં, પણ માનવતાનો એક ચહેરો હોય છે જે મેં જોયો છે. જ્યારે આપણા પેટમાં કાગજાની આગ દોડતી હોય ને, ત્યારે આપણને પીવા હાટું ખાલી પાણી જ મળે છે ને આમ કોઈ અડધું બટકું રોટલો દે છે ને, અને જે દેવાવાળાનો ચહેરો હોય છે ને, એ માનવતા. મેં આ મારા પરિવારમાં ખવડાવીશું મારા પરિવારને. આમ કહેવાય ને કે આમ મને અંદર ઘૂસી રહ્યો હતો અને એટલામાં મને એક બહારથી એક અવાજ આવ્યો કે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. મને લાગ્યું કે લોકો મારામારીના સમયમાં નાત જાતના ભેદભાવો છોડીને અમારા જેવા ગરીબ જેમાંની એક પ્રવૃત્તિ હું તમારી સામે પ્રેઝન્ટ કરવા માંગુ છું, તે છે લેંગ્વેજ મતલબ ભાષા. આમ જોઈએ તો લાગે છે કે ભાષામાં વળી શું હોય, એ બધા જાણતા જ હોય કે હું આપણી માતૃભાષાની જ વાત કરું. આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી, જે આપણે બધા બોલીએ છીએ, પરંતુ આપણી માતૃભાષાને પણ આપણે શુદ્ધ નથી બોલી શકતા. તો આમાં અંગ્રેજી, હિન્દીની શું વાત કરવી. गुजराती कोई समझ में नहीं, अब बची हिंदी. हम तो वो भी ठीक से नहीं बोल पाते. अगर हम भाषाओं का ज्ञान रखते तो हमें इन छोटी बड़ी मुसीबतों का सामना नहीं करना पड़ता. अब इस छोटे से बक्कू गांव को ही देख लो, जहाँ पर एक बैंक है, जहाँ के ज्यादा से ज्यादा कर्मचारी अथवा स्टाफ हिंदी में ही बातचीत करते हैं. ये तो छोटा सा गाँव है और हमारा इलाका
રહેલા છે. મારા ચોપડા ક્યાં મૂક્યા છે? નીંદર આવી ગઈ. ઊંઘ આવી ગઈ. એને જેથી રાત્રિ દરમિયાન જરૂર હશે કારણ કે આજનું જે આપણું બેગલેસ ડે નું આયોજન અને એ આયોજનની અંદર આપણે જે આજે પ્રેઝન્ટેશન આપ્યું એ પ્રેઝન્ટેશનની અંદર જે નાના નાના બાળકો ખાસ કરીને જે બાલવાડીમાં અભ્યાસ કરે છે આ બાળકોમાં આજે નાના નાના બાળકોને સ્ટેજ પર આવીને આવી જે સરસ મજાની જે રજૂઆત કરી અને એનું જે ટેલેન્ટ બહાર લાવવા માટે જે એના ટીચર છે કે જેથી 5 ના તમામ ટીચર્સ કે જે આ બાળકોને સરસ મજાની તૈયારી કરાવી તો આ ટીચર માટે પણ એક વખત તાળીઓ થઈ છે કારણ કે બહુ મહેનત કરવી પડે છે